હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? છેલ્લે આપણે જોયું હતું અવિભાજ્ય અવયવીકરણ અને અંકગણિતનો મૂળભૂત પ્રમેય 1.1. એની અંદર મિત્રો આપણને એવું કીધું હતું કે કોઈ પણ વિભાજ્ય સંખ્યાના જે અવયવ પાડવી એને અવિભાજ્ય અવયવના ગુણાકાર સ્વરૂપે દર્શાવવાના. મિત્રો છેલ્લે આપણે જોયું હતું કે વિભાજ્ય સંખ્યાના અવયવ કઈ રીતે પાડવા અને એને અવિભાજ્ય અવયવ સંખ્યાના ગુણાકાર સ્વરૂપે કઈ રીતે દર્શાવવા. ઓકે, અને હવે મિત્રો નેક્સ્ટ જે આપણો કોન્સેપ્ટ છે ગુસ્સા અને લસા. બહુ જ અગત્યનો એવો ટોપિક, કોમ્પિટિટિવ એક્ઝામ હોય કે પછી ધોરણ 10ની અંદર હોય કે પછી કોઈ પણ બીજી ફિલ્ડમાં, એટલે કે સમજી લો કે બીજી કોઈ પણ એક્ઝામ હોય તો એની અંદર અગત્યનો એવો ટોપિક છે કે ગુસ્સા અને લસા. તો મિત્રો આને શીખવું બહુ જરૂરી છે. તો સૌથી પહેલા મિત્રો એના પૂરા નામ આવડવા જોઈએ તો જ આપણને ખ્યાલ આવશે કે ગુસ્સા અને લસા શું છે. તો મિત્રો ગુસ્સાનું પૂરું નામ છે ગુરુત્તમ સામાન્ય અવયવ અને લસાનું પૂરું નામ છે લઘુત્તમ સામાન્ય અવયવી. હવે મિત્રો અહીંયા તમને એક ખાસ તમારી નજર જવી જોઈએ કે ગુરુત્તમ સામાન્ય અવયવ, અવયવ કોને કહેવાય એ તો તમને મેં કીધું હતું કે જે સંખ્યાના આપણે ભાગ પાડવી એને આપણે અવયવ કહેવી. મિત્રો પણ અહીંયા બેયમાં થોડોક શબ્દનો ફેર છે, ખાસ ધ્યાન રાખજો. અહીંયા અવયવ છે અને અહીંયા અવયવી છે. તો મિત્રો અવયવ અને અવયવી, તો હવે આ બે વચ્ચેનો ફેર ખાસ પહેલા સમજવો પડશે કે કોને અવયવ કહેવાય કોને અવયવી કહેવાય. તો મિત્રો અહીંયા સાઈડમાં હું સમજાવું છું, જોજો કે અવયવ અને અવયવી. મિત્રો અવયવ એટલે કે સમજી લો કે હું 6 ની વાત કરું, 6 ના અવયવ મારે લખવા હોય તો મિત્રો 6 ના અવયવ થાય 6 એકા 6. 6 ના અવયવની વાત કરવી, 2 તરી 6, તો આ 6 ના અવયવ છે. હવે મિત્રો 6 ના અવયવીની વાત કરવી તો અવયવી એટલે મિત્રો જે સંખ્યા તમે અહીંયા લખો છો એ સંખ્યાના ઘડિયો આખો એનો ટૂંકમાં લખવાનો છે, બરોબર. ટૂંકમાં જે સંખ્યા લખી હોય એ સંખ્યાનો આખો ઘડિયો, કે માન લો કે 6 ના અવયવી લખવા હોય એટલે 6 નો ઘડિયો લખવાનો કે 6 એકા 6. એટલે 6 નો પહેલો જ અવયવી કયો આવે? 6. પછી 6 નો બીજો અવયવી કયો આવશે? 12. 6 દુ 12. 6 નો એની પછીનો અવયવી કયો આવે? 18. બરાબર. પછી કયો અવયવી આવે? 24. બરાબર. પછી કયો અવયવી આવે? 30. તો મિત્રો આ જે આખું તમે ઘડિયો લખો છો એને કહેવાય 6 ના અવયવી. બરાબર. 6 ના ઘડિયામાં આવતી સંખ્યા. બરાબર. 6 એકા 6, 6 દુ 12, 6 3 8, 6 ચોક 24, 6 5 30. મિત્રો આવી રીતે કન્ટિન્યુ આગળ જવાનું. તો મિત્રો આને અવયવી કહેવાય કે જે સંખ્યા લખો એનો ઘડિયો લખવાનો. અવયવ એટલે એ સંખ્યાના ભાગ પાડવા. બરાબર. આ તો તમને ખ્યાલ જ છે કઈ રીતે ભાગ પડે. 6 ના અવયવ એટલે 6 એકા 6 અને 2 તરી 6. 6 કયા ઘડિયામાં આવે એ વિચારવાનું કે 6 ના ઘડિયામાં આવે અને 2 ના ઘડિયામાં આવે 2 તરી 6. તો મિત્રો આ છે અવયવ અને આ છે અવયવી. હવે મિત્રો અવયવ અને અવયવી વચ્ચેનો ફેર તો ખબર પડી ગઈ, પણ હવે મિત્રો આ ગુસ્સા અને લસા ની મેઇન જે આપણે વાત કરવાની છે કે કોઈ પણ સંખ્યા નો ગુસ્સા અને લસા કઈ રીતે મળે. તો મિત્રો હવે એ જોતા જઈએ એની મેળવવાની જે પદ્ધતિ છે પહેલા હું એ શીખવાડું છું. ધ્યાન રાખજો કે હંમેશા મિત્રો ગુસ્સા કે લસા તમારા મેળવવો હોય તો ફરજિયાત આપણે 2 ધન પૂર્ણાંક સંખ્યાની જરૂર પડશે. બરાબર. કોઈ પણ 2 સંખ્યાની જરૂર પડશે. સમજી લો કે હું 2 સંખ્યા લઉં છું, 6 અને 12. 6 અને 12. હવે મિત્રો આના લસા અને ગુસ્સા જેમ આપણી ટેક્સ્ટ બુકની અંદર જે મેથડ છે એ મુજબ જો જોવા જઈએ તો પહેલા મિત્રો 6 ના આપણે જે ભાગ પાડવાના થાય અવયવ વૃક્ષની રીતે કે મિત્રો 6 ના જે ભાગ પડશે 6 નો 2 વડે ભાગ ચાલે એટલે કે 2 તરી 6. 6 નો 2 વડે ભાગ ચાલે એટલે 3 આવે. 2 અવિભાજ્ય સંખ્યા થઈ ગઈ મિત્રો. અહીંયા અવિભાજ્ય, આ અવિભાજ્ય, એટલે હવે આગળ ભાગ ન પડે. હવે મિત્રો 12 ના ભાગ પાડવી તો મિત્રો 12 ના ભાગ પાડી તો 12 ના શું ભાગ પડે? તો 12 નો પેલા કઈ સંખ્યા વડે ભાગ ચાલશે? 2 વડે ભાગ ચાલશે. તો 12 નો ભાગ 2 વડે કરો એટલે જવાબ શું આવે? 6. 2 6 12 થાય મિત્રો. પાડો તો 6 ના ભાગ પાડો તો 6 નો 2 વડે ભાગ ચાલે એટલે કેટલા આવશે? મિત્રો આવશે 3. ઓકે. તો મિત્રો હવે અહીંયા છેલ્લે અવિભાજ્ય સંખ્યા આવી એટલે હવે આના આગળ ભાગ પડે નહીં. તો જે 6 ના અવયવ પડ્યા, 6 ના ભાગ શું પડ્યા? 2 ગુણ્યા 3. 12 ના ભાગ શું પડ્યા? એટલે કે 12 ના અવિભાજ્ય અવયવ શું આવ્યા? 2 વાર આવે મિત્રો. તો 2 વાર આવે તો આપણે કઈ રીતે લખવાનું? 2 નો વર્ગ ગુણ્યા 3. હવે મિત્રો આમાંથી વાત કરવી આપણે કે લસા અને ગુસ્સા કઈ રીતે મેળવવાનો. તો મિત્રો પહેલા આપણે જોઈએ ગુસ્સા.
મિત્રો ગુસ્સાનો મતલબ એવો થાય કે ગુરુત્તમ સામાન્ય અવયવ, એટલે કે સમજી લો કે જે બંને સંખ્યામાં જે સામાન્યનો મતલબ મિત્રો થાય સરખા અવયવ, કે બે સંખ્યામાં જે સરખા અવયવ આવતા હોય એ જ અવયવ લેવાના, અને એમાં પણ મિત્રો નાની ઘાત લેવાની. તો સમજી લો બેમાં સરખા અવયવ કયા આવે છે? બે આમાંય આવે અને બે આમાંય આવે. હવે અહીંયા 2 નો વર્ગ છે મિત્રો, અને અહીંયા 2 ની 1 ઘાત છે. તો કઈ ઘાત લેવાની? નાની ઘાત. હંમેશા યાદ રાખવાનું કે ગુસ્સાની અંદર ગુરુત્તમ શબ્દ આવે તો એનાથી વિરુદ્ધમાં નાની ઘાત લેવાની. બરોબર? મિત્રો હવે આનો ગુસ્સા મેળવવો હોય તો ગુસ્સા કઈ રીતે મેળવવાનો? તો ગુસ્સા કઈ બે સંખ્યાનો? 6 અને 12. તો ગુસ્સા મેળવવા માટે મિત્રો બે સરખા અવયવની નાની ઘાત લેવાની. 2 ની 2 ઘાત અને 2 ની 1 ઘાત. તો નાની ઘાત કઈ થઈ? 2 ની 1 ઘાત. અને મિત્રો આપણે 2 જ લખવી છે. મિત્રો જ્યારે બેયમાં સરખી ઘાત હોય, હવે પ્રશ્ન એવો થાય કે એકેયમાં નાની કે મોટી ઘાત ન હોય છે. બેયમાં સરખી ઘાત હોય ત્યારે, જ્યારે મિત્રો બેયમાં સરખી ઘાત હોય ત્યારે ઈ સંખ્યા એકવાર લખી દેવાની. આ બેયમાં સરખી ઘાત છે, 3 ની 1 ઘાત, 3 ની 1 ઘાત. તો 3 કેટલી વાર લખી દેવાના? એકવાર. હવે મિત્રો આનો ગુણાકાર કરી નાખો. જવાબ કેટલો આવ્યો? 6. તો મિત્રો આપણને 6 અને 12 નો ગુસ્સા મળી ગયો. કેટલો જવાબ આવ્યો? 6. હવે મિત્રો આપણે જોઈ નેક્સ્ટ કે લસા કઈ રીતે મળશે. મિત્રો હવે લસા જોઈ. તો લસા મેળવી લઈ 6 અને 12. તો મિત્રો 6 અને 12 નો હવે જો લસા મેળવવો હોય તો લસા માટે એવું કીધું કે લઘુત્તમ સામાન્ય અવયવી. તો મિત્રો લસાની અંદર શું યાદ રાખવાનું? લસાની અંદર તમારે એવું યાદ રાખવાનું કે જે સરખા અવયવ જે છે એની મોટી ઘાત લેવાની. બરાબર? લસામાં શું યાદ રાખશું? સરખા અવયવની મોટી ઘાત. અહીંયા 2 ની 1 ઘાત અને અહીંયા 2 ની કેટલી ઘાત છે? 2 ઘાત. તો એમાંથી મોટી ઘાત કઈ થાય? 2 ની 2 ઘાત. અને જ્યારે બેયમાં સરખી ઘાત હોય ત્યારે જેમ આપણે ગુસ્સામાં કીધું હતું કે એક જ વાર લખવાનું, તો એવી રીતે મિત્રો 3 ની 1 ઘાત, અહીંયા 3 ની 1 ઘાત. તો મિત્રો 3 કેટલી વાર લખશું? 1 વાર. ફેર અહીંયા છે મિત્રો, જો કે અહીંયા આપણે કઈ ઘાત લીધી? લસામાં મોટી ઘાત. ગુસ્સામાં કઈ ઘાત લેવાની? નાની ઘાત. અને મિત્રો યાદ રાખજો એક વસ્તુનું, કે જ્યારે ગુસ્સા પૂછો હોય ને ત્યારે સરખા અવયવમાંથી નાની ઘાત જ લેવાની, અને જ્યારે લસા પૂછો હોય ને ત્યારે સરખા અવયવમાંથી મોટી ઘાત લેવાની અને બાકીના બધા અવયવ લેવાના. કહેવાનો મતલબ કે સરખા અવયવ ન આવતા હોય એ અવયવ પણ લસાની અંદર સમાવેશ થાય. એટલે બધા જ અવયવ લેવાના, જ્યારે ગુસ્સાની અંદર એવું હોય નહીં. ગુસ્સાની અંદર કયા અવયવ લેવાના હોય? જે સરખા અવયવ હોય એ. મિત્રો જોઈ કે 2 નો વર્ગ ગુણ્યા 4, એટલે 2 નો વર્ગ 4 અને ગુણ્યા 3, તો 4 તરી 12. તો મિત્રો લસા કેટલો આવ્યો? 12 આવ્યો. ગુસ્સા કેટલો હતો? 6 હતો. તો મિત્રો આ મેળવી લીધા આપણે લસા અને ગુસ્સા. તો મિત્રો હું અહીંયા તમને બોર્ડ ઉપર લખી દઉં છું કે ગુસ્સા અને લસા કઈ રીતે મળશે. તો ગુસ્સા અને લસા એકવાર જોઈ લઈ. એની જે મેળવવાની જે પદ્ધતિ છે એ તમારે એક યાદ રાખવાની છે. તો હું તમને બોર્ડ ઉપર લખી દઉં છું, નોંધ કરીને ખાસ યાદ રાખવાનું. જ્યારે ગુસ્સાની વાત કરે ત્યારે મિત્રો સામાન્ય અવયવમાંથી નાની ઘાત અને જો સમાન ઘાત હોય તો તે સંખ્યા એકવાર લખવી. આની અંદર મિત્રો તમારે ક્યારેય ભૂલ ન થાય. બરાબર? સામાન્ય અવયવની જો નાની ઘાત લેવાની અને સામાન્ય અવયવમાં જો બંનેમાં સમાન ઘાત હોય તો એ સંખ્યા કેટલી વાર લેવાની? એક જ વાર. હવે મિત્રો લસા જોઈ લે કે લસા માટે શું યાદ રાખશું. તો મિત્રો લસા માટે યાદ રાખશું કે સામાન્ય અવયવમાંથી મોટી ઘાત અને બાકીના બધા અવયવ નો સમાવેશ. બરાબર? કે જે સામાન્ય અવયવ હોય એમાંથી કઈ ઘાત લેવાની? મોટી ઘાત. અને બાકીના બધા અવયવનો સમાવેશ થશે. મિત્રો આ એકવાર ખાસ તમે
નોંધ કરીને લખી લેજો તમારી નોટબુકની અંદર, કારણ કે આ ખૂબ અગત્યની વસ્તુ છે મિત્રો. આ ખબર પડી ગઈ એટલે તમારે કોઈ પણ સંખ્યાનો લસા કે ગુસ્સા મેળવવામાં ક્યારેય તકલીફ પડશે નહીં. તો મિત્રો હજી એક નાની એવી સંખ્યા હું તમને સમજાવી દઉં કે ગુસ્સા અને લસામાં હજી અમુક વિદ્યાર્થીને કદાચ ખ્યાલ ન આવ્યો હોય તો એક ઉદાહરણ લઈને છેલ્લું સમજાવી દઉં છું કે કઈ રીતે ગુસ્સા અને લસા મેળવવાનો. તો મિત્રો સમજી લો કે આપણે અહીંયા બે સંખ્યાની વાત કરવી, કે સમજી લો કે બે સંખ્યામાં પહેલી સંખ્યા છે 82 અને બીજી સંખ્યા છે 24. મારે 82 અને 24 નો લસા અને ગુસ્સા મેળવવો છે. તો મિત્રો પહેલા હું 82 ના અવિભાજ્ય અવયવ જે કઈ છે એવું લખીશ. અવયવ વૃક્ષની રીત આપણી જે છે કે 82 નો પહેલા ભાગ મિત્રો કઈ સંખ્યા વડે ચાલે? 2 વડે. શું લેવાના? એકમનો અંક 2 છે એટલા માટે મિત્રો બેકી સંખ્યા 2 વડે ભાગ ચાલે. 82 ભાગ્યા 2 કરો એટલે 2 ચોક 8 અને 2 એકા 2 એટલે 41 દુ કેટલા થશે? 82 થશે મિત્રો. પછી હવે મિત્રો 41. તો મિત્રો 41 એક એવી સંખ્યા છે, અવિભાજ્ય સંખ્યા છે, 41 ના ભાગ પડશે નહીં. ઓકે, તો મિત્રો હવે એની પછી જે આપણે જોઈ 24. અહીંથી મિત્રો આ બે ના ભાગ નથી પાડવાના, ખાસ ધ્યાન રાખજો. આ અવિભાજ્ય સંખ્યા છે. હવે 24 ના ભાગ પાડવી. 24 નો ભાગ પહેલા કઈ સંખ્યા વડે ચાલશે? 2 વડે. 24 ભાગ્યા 2 કરો એટલે કેટલા આવે? 12. 12 નો હજી 2 વડે ભાગ કરો એટલે કેટલા આવશે? 6. મિત્રો એકવાર પ્રેક્ટિસ થઈ ગઈ એટલે તમને આવડી જશે, ક્યાંય તકલીફ નહીં પડે, પણ થોડીક પ્રેક્ટિસ કરવી પડશે. 6 ના મિત્રો ભાગ પડતા જાઓ. 2 તરી 6. તો 2 વડે ભાગ થયેલો અને છેલ્લે અવિભાજ્ય સંખ્યા આવી. હા મિત્રો આ જે અવયવ આવ્યા એને આપણે ગુણાકાર સ્વરૂપે લખી દઈએ કે 82 ના જે અવયવ છે 2 ગુણ્યા 41 24. 24 ના અવયવ તો કે 2 કેટલી વાર આવે છે મિત્રો? 3 વાર. એટલે 2 ની 3 ઘાત ગુણ્યા કેટલા આવશે? 3. તો મિત્રો અહીંયા જે આપણે અવિભાજ્ય અવયવ ગુણાકાર સ્વરૂપે લખ્યા, હવે આપણે મેળવવાનો છે પેલા ગુસ્સા અને પછી મેળવશું મિત્રો લસા. તો ગુસ્સા મેળવશું કોનો? 82 અને 24. તો મારે મિત્રો 82 અને 24 નો ગુસ્સા જોઈશે. તો એ કઈ રીતે મેળવીશ મિત્રો? જોજો કે 82 અને 24 નો ગુસ્સા. મિત્રો ગુસ્સાની અંદર આપણે એવું યાદ કરો જે લખાયું હતું કે સરખા અવયવમાંથી નાની ઘાત લેવાની. ગુરુત્તમ શબ્દ આવે તો નાની ઘાત લેવાની સરખા અવયવમાંથી. બેમાં સરખો અવયવ કયો આવે છે? 2. અહીંયા 2 ની 3 ઘાત, અહીંયા 2 ની 1 ઘાત. તો મિત્રો આપણે કઈ ઘાત લેવાની? 2 ની 1 ઘાત, એટલે કે 2 જ લખવાના. 2 ની 1 ઘાત એટલે કેટલા લખાય? 2. મિત્રો બીજા એકે અવયવ ગુસ્સાની અંદર લેવાના નથી. સરખા અવયવ હોય ઈ તે અને એમાં કઈ ઘાત? નાની ઘાત. તો મિત્ર આનો ગુસ્સા થઈ ગયો કેટલો આવ્યો? 2. હવે મિત્રો લસા મેળવી લઈ. તો લસાની અંદર વાત કરવી. લસા 82 અને 24. 82 અને 24 નો મિત્રો લસા મેળવી લઈ કે લસાની અંદર શું યાદ રાખવાનું? સરખા અવયવમાંથી મોટી ઘાત. તો આ 2 ની 1 ઘાત અને 2 ની 3 ઘાત એમાંથી કઈ ઘાત લેવાની? મોટી ઘાત, એટલે કે 2 ની 3 ઘાત. અને મિત્રો મેં એવું લખાયું હતું બાકીના બધા જ અવયવ, એટલે બીજા એકે અવયવ બાકી રહેવા જોઈએ નહીં. એટલે આમાંથી તમે 2 ની 3 ઘાત લઈ લીધી. હવે બાકી કયા અવયવ વધ્યા? 41 અને 3. તો હવે મિત્રો 2 ની 3 ઘાત ગુણ્યા 41 અને ગુણ્યા કેટલા કરશું આપણે? 3. બરાબર. આમાંથી મિત્રો આપણે કઈ ઘાત લીધી? મોટી ઘાત. આમાંથી મોટી ઘાત લીધી એટલે હવે આનો વહીવટ મિત્રો પૂરો થઈ ગયો. હવે એની સામું નહીં જોવાનું. હવે એની પછી શું વધ્યું? 41 અને 3. તો 41 અને 3 પણ લસાની અંદર લઈ લેવાના. મિત્રો હવે આનો ગુણાકાર કરવી આપણે. 2 નો ઘન એટલે કેટલા થશે? 8 ગુણ્યા 41 અને ગુણ્યા કેટલા આવશે? 3. તો મિત્રો 8 ગુણ્યા 41 કરો અને 41 ગુણ્યા 3. એટલે મિત્રો સૌથી પહેલા આપણે ગુણાકાર કરવો હોય તો ગુણાકાર માટે આપણે એક કામ કરવી કે 41 ગુણ્યા 8 કરી નાખો એટલે 8 એકા 8 અને 8 ચોક 32. બરાબર. એટલે એનો જવાબ આવ્યો 328. અને 328 ગુણ્યા મિત્રો કેટલા કરી દે? 3. એટલે 3 8 24, 3 દુ 6, 7 8 અને 3 ધરી 9. એટલે મિત્રો એનો જે લસા આવ્યો એ કેટલો આવશે? 984. મિત્રો હજી એકવાર કહી દઉં શું કર્યું? 41 ગુણ્યા 8 કર્યા. બરાબર. એટલે આવ્યા 328. એ 328 ગુણ્યા મેં 3 કર્યા એટલે મિત્રો આપણો જે જવાબ આવ્યો એ કેટલો આવ્યો? 984. તો હવે મિત્રો તમને પરફેક્ટ ખબર પડી જાય છે કે ગુસ્સા અને લસા બે સંખ્યાનો કઈ રીતે મેળવવાનો. તો મિત્રો બીજા જે કઈ આવા દાખલા હોય અલગ અલગ સંખ્યા, તો મિત્રો એની પ્રેક્ટિસ કરવી. જેમ વધારે પ્રેક્ટિસ કરશો એમ આવડશે. તો મિત્રો થોડીક સંખ્યા પ્રેક્ટિસ માટે હું તમને આપું છું જે તમારે સોલ્વ કરવાની છે. તો મિત્રો આ તમારે પ્રેક્ટિસ માટે સોલ્વ કરીને મને કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે આના જવાબ શું આવશે, લસા અને ગુસ્સા કહેવાના છે.
મિત્રો જોતા જઈએ. સૌથી પહેલી સંખ્યા આપણે લખશું 8 અને 12 નો લસા અને ગુસ્સા. ચોર્યાસી અને 26 નો લસા અને ગુસ્સા. તો મિત્રો આ તમારે કહેવાનું છે કે આનો લસા અને ગુસ્સા શું આવશે. ઓકે, તો મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર હવે આપણે સ્વાધ્યાયની શરૂઆત કરી દઈશું કે જે આપણું સ્વાધ્યાય 1.1 છે ત્યાંથી આ ચેપ્ટરની શરૂઆત થઈ જશે, બરોબર. એટલે કે સ્વાધ્યાય 1.1 થી આ બધું મિત્રો જે કંઈ આપણે ભણ્યા એ બધી હતી પ્રસ્તાવના. હવે સ્ટાર્ટ થશે સ્વાધ્યાય 1.1. તો મિત્રો જોડાયેલા રહેજો છેક સુધી. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.